અમૂલ ડેરી પ્રોડક્ટને લઈને ફરીથી વિવાદ વકર્યો છે। અમદાવાદના ચાંદખેડામાં એક ડોક્ટર સામે ફરિયાદ થઈ છે। અમૂલને બદનામ કરવા બદલ ડોક્ટર સામે ફરિયાદ નોંધવામાં આવી છે। અમૂલ દૂધમાં કેમિકલ જંતુનાશક દવાઓનો ઉપયોગ થતો હોય તેવો આરોપ ડોક્ટર દ્વારા લગાવવામાં આવ્યો હતો। ડોક્ટર હિતેશ જાનીએ ગંભીર આરોપ કરીને એક વિડીયો બનાવ્યો અને વાયરલ કર્યો હતો। ત્યારે સામા પક્ષે ફરિયાદ નોંધવામાં આવી છે। આ ડોક્ટર સામે ભ્રામકતા ફેલાવી લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા હોય તેવો આરોપ અમૂલ દ્વારા કરવામાં આવ્યો છે। ડોક્ટરનો વિડીયો વાયરલ થતા ફરિયાદ દાખલ થઈ છે। આ ડોક્ટરની સામે ભાટ સ્થિત અમૂલ સંલગ્ન ડેરીના મેનેજરે ફરિયાદ નોંધાવી છે। જો કે વાયરલ વિડીયો અંગે ગુજરાત ફર્સ્ટ પુષ્ટિ નથી કરતું। એની જે પ્રોસેસ જ એવી છે કે ગામડેથી દૂધ જાય ચિલર પ્લાન્ટમાં, ચિલિંગ પ્લાન્ટમાં જાય, ચિલિંગ પ્લાન્ટમાંથી મોટા ટેન્કર ભરાય, પછી જાય અમૂલમાં કે માઈ ડેરીમાં, ત્યાં પછી એમાં બધી પ્રોસેસ થાય અને એમાં 22 જાતના કેમિકલ પડે। એમાં ડીડીટી એક કમ્પોનન્ટ છે। ડીડીટી એમાં જંતુ મારી નાખે ને, એ જંતુ વગરનું દૂધ દેવું છે લોકોને, હાઈ ક્લાસ હેલ્ધી દૂધ દેવું છે, એટલે ડીડીટી એટલે એ જંતુને મારનારો પદાર્થ। એમાં ડિટર્જન્ટ પડે, સફેદ જોઈએ, दूध की सफेदी फलाना से आए ये अंदर होय नाखવું જ પડે તો જ એક સરખું થાય। ટોન્ડ કરવું છે એટલે એમાં બીજું કેમિકલ નાખવું તો એક સરખું, નહીં તો આપણો દૂધવાળો આવે તો એ કોક દી પતલું હોય, કોક દી જાડું હોય, કોક દી પીળું હોય, કોક દી તો એ એક સરખું આવે ડેરીનું ને તમને ખુશ કરી દે કે અમારું દૂધ તમને એક સરખું આવશે। પણ એક સરખું કરવા માટે એને ઇમલ્સિફિકેશન કરવું પડે। ઇમલ્સિફિકેશનમાં ખાસ કેમિકલ નાખવું પડે તો એ એક સરખું આવે, એક સરખો કલર, એક સરખી કન્સિસ્ટન્સી, એક સરખી ઘનતા, એ બધું આવે। 22 કેમિકલ નાખે પછી એને પાઉચમાં ભરે, પ્લાસ્ટિકમાં, એ પાઉચમાં ભરાય પછી જાય બારે અને તમારા ઘર સુધી પહોંચે। પાછું ધોળકા થઈને આમ બગોદરા થઈ, લીંબડી, ચોટીલા થઈને પહોંચે, એ 7મે દિવસે આવે। તો આપણે આજે ડોક્ટરને સાંભળ્યા। ડોક્ટરે અમૂલ સામે આક્ષેપો કર્યા છે। ડોક્ટર જોડાઈ ગયા છે અમારી સાથે, ડોક્ટર હિતેશ જાની, જેમને અમૂલ સામે આક્ષેપો કર્યા છે, ડોક્ટર જોડાઈ ગયા છે। હિતેશભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। ડોક્ટર હિતેશ, આપે અમૂલ સામે ગંભીર પ્રકારના આરોપો લગાવ્યા છે કે અમૂલના દૂધમાં કેમિકલ જંતુનાશક દવાનો ઉપયોગ થાય છે। સામા પક્ષે અમૂલે આપની સામે ફરિયાદ નોંધી છે, ફર્સ્ટ પ્રતિક્રિયા આપની। પહેલે તો મને બહુ આનંદ થયો કે આવી સ્પષ્ટતાઓ થાય તો જરૂરી છે, કારણ કે જે કથિત વિડીયો જેની ચર્ચા ચાલે છે એ વિડીયો મેં અપલોડ કર્યો નથી નંબર 1। કોઈકે મારા અમુક કાર્યક્રમોને જુદી રીતે કોટ કરીને કોઈકે આ વિડીયો, એક તો મારો વિડીયો પ્રોડક્શન મારું આ પબ્લિકમાં જે સોશિયલ મીડિયામાં ચાલે છે એ મેં કાંઈ મૂક્યો નથી નંબર 1। બીજું, અમૂલ સામે કે માઈ ડેરી સામે કે કોઈ પણ કંપની સામે મારો વ્યક્તિગત વિરોધ નથી। અમે તો દેશી ગાયનો પ્રચાર કરીએ છીએ, દેટ ઇઝ બોથ ઇન્ડિકસ, જે ભારતની ગાય છે, જે ભારતમાં જ છે, બીજે ક્યાંય નથી। અને જે કંઈ વેસ્ટર્ન ડેરી કોન્સેપ્ટ છે એ વિદેશી ગાયને, જર્સીને, જે ગાય જ નથી, દેટ ઇઝ બોસ ટોરસ, એનું દૂધ છે એ વન પ્રકારનું છે। અને એની જે પ્રોસેસ ચાલે છે એ બધી પ્રોસેસ એ કોઈ એક કંપની કરે છે એવું મારું એમ કેવું નથી। અને જે વિડીયો અમે જાહેર જનતા માટે કઈ વિડીયો મેં બહાર નથી પાડ્યો। અમારા ગ્રુપમાં મિત્રો અમે અહીં વાત કરતા હોઈએ, અમે તન કી બાતમાં ચર્ચા કરતા હોઈએ, કોઈકે એમાંથી કોઈ કટિંગ કરીને ખાસ જાણે અમૂલ સામે મને નાખી દેવાનો અથવા તો અમૂલ જ કઈ દુશ્મન છે। અરે કોઓપરેટિવ મુવમેન્ટ તો ભારતની શાન છે। અને એક પણ ડોક્ટર હિતેશ, તમારી વાત સાચી, પણ તમે આજે વિડીયો કોઈકે નાખ્યો છે તો તમે એવું બોલ્યા તો છો ને કે અમૂલના દૂધમાં આ પ્રકારનું હોય છે, તમે ઉદાહરણ પણ આપ્યું અમૂલનું। હા ના, એ અમૂલ, માહી અને અનેક ડેરીઓ જે વેસ્ટર્ન ડેરી કોન્સેપ્ટથી ચાલે છે એને સામે જ અમે લોકોને કહેવા માંગીએ છીએ કે તમે દેશી ગાય રાખો, તમે તમારું પોતાનું દૂધ રાખો। ખેડૂતો આજે તોય 70% ખેડૂતો છે ભારતમાં, તો બધા પોતાની દેશી ગાયનું દૂધ પોતે પીએ। તમે દેશી ગાયનો પ્રચાર કરો છો, ચલો માની લઈએ કે તમે દેશી ગાયનો પ્રચાર કરવા માટે અને વેસ્ટર્ન મિલ્ક ન અપનાવવા માટે કહી રહ્યા હતા, તો તમે તો એવો પણ આક્ષેપ કર્યો કે 22 પ્રકારના કેમિકલ ઉમેરવામાં આવે છે। આખી પ્રોસિજર શું હોય છે એ પણ તમે કહ્યું, જંતુનાશક દવાઓને લઈને પણ તમે કહ્યું। હા, એટલે જે કઈ પ્રક્રિયા છે ને વેસ્ટર્ન ડેરીની, દૂધ પહોંચાડવાની, દૂધને પ્રિઝર્વ કરવાની, તો એવી કોઈ જરૂરત નથી બધાની। જો તમારા ઘરે અડધી કલાકમાં, 2 કલાકમાં દૂધ તાજું આવી જાય, 6 કલાક દૂધની સેલ્ફ લાઈફ છે, આપણું દૂધ દોવાય અને આપણે ઘરે 6 કલાકમાં આવી જાય તો એમાં કઈ કરવું જ નથી, પાસ્ચરાઇઝ કરવું પડતું। હેલ્ધી ગાયનું એ દૂધ કોઈ જાતના બીજા ડિટર્જન્ટ કે ફલાણા કે તમે જે શબ્દ વાપરીએ એ, પણ કોઈ પણ દવાઓ નાખવાની કે મેરવણ કરવાની જરૂર જ નથી।
એક પણ તો આપણે ડોક્ટર ઘરે તમે તો એવું બાંધેલી પણ ગાય. કહ્યું કે દરેકના ઘરમાં એક સરખું, એક સરખા કલરનું, એક સરખા ટેસ્ટનું દૂધ હા, અને એ રોજે પોતાના રોજ માટે કરવું પડે. એક સમાન દૂધ જાય, એના માટે આ પ્રોસિજર અમૂલ કરતું હોય છે. તો હા, તમે સીધો એ જ વાત આક્ષેપ કરું તો છું. કર્યો. હા, એને આક્ષેપ કર્યો તો આક્ષેપ કહેવાય, પણ હું તો પ્રોસિજર બતાવી રહ્યો છું કે આપણે ત્યાં ઉનાળામાં દૂધ પતલું આવે, ચોમાસામાં જરા જુદું આવે, શિયાળામાં જેમ ઘાસ હોય, જેવી ઋતુ હોય એ પ્રમાણે ગાય દૂધ આપે. હવે બહેનો ફરિયાદ કરે એટલે આ ટોન કરવા માટે અમુક નિશ્ચિત પદાર્થો એમાં નાખવા પડે એટલે દૂધ એક સરખું આવે, એને ઇમલ્સિફિકેશન કરવામાં આવે. તો એ બધી પ્રોસેસ છે, એના તરફ લોકોનું ધ્યાન દોરવા માટે, અને મૂળ વિષય તો બીજો જ હતો. આ તો બધી એક કટકો કાઢીને કોઈ ડેરી સામે જાણે અમે આક્ષેપ કરીએ છીએ અથવા ડેરી સામે અમને વાંધો છે એવા પ્રકારની પ્રક્રિયા મૂકવાથી એક સમાજમાં સામંજસ્ય ન રહીએ. અમે વૈજ્ઞાનિક છીએ, અમે ડોક્ટર છીએ, અમે વૈદ છીએ, અમે આયુર્વેદ કથિત ગાયના દૂધનો પ્રચાર કરીએ છીએ. એની સામે આમાંથી ઓકે, આપ ગાયના દૂધનો પ્રચાર કરો છો ડોક્ટર. મારે એ સમજવું છે હવે કે આપે જે આ બોલ્યા છે કે અમૂલના દૂધમાં આ પ્રકારનું આની આખી પ્રોસિજર આવી થતી હોય છે, આ પ્રકારના કેમિકલ્સ ઉમેરવામાં આવતા હોય છે, તો એ સાચું કે નહીં? હા, અમૂલ શબ્દ સાથે તમે સીધા જોડો છો ને, એ જોડીએ નહીં તો સારું. કોન્ટ્રાવર્સીના સંદર્ભમાં વાત કરું છું. બાકી તો વેસ્ટર્ન ડેરીનો આ સિદ્ધાંત જ છે. અમુક વસ્તુ એને કરવી પડે છે જેના તરફ તો અમે ધ્યાન દોરીએ છીએ, અને મને એ આનંદ થયો. માની લો કે ન હોય તો હું રાજી થઈશ. Okay. એમણે જે સ્પષ્ટતા કરી છે, જે સોશિયલ મીડિયામાં આવી છે કે ના તમારે જોવું હોય તો જોઈ લ્યો, તો એ બહુ સારી વાત કહેવાય. તો ઉલટાનું લોકોને ફાયદો થયો આ Okay. વાતથી. જી બિલકુલ. ડોક્ટર હિતેશ, અમારી સાથે જોડાવા માટે ખૂબ ખૂબ આભાર આપનો. મહત્વપૂર્ણ છે કે ડોક્ટર હિતેશે ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા હતા, જેની સામે અમૂલને બદનામ કરવા બદલ તેમની સામે જ ફરિયાદ નોંધવામાં આવી છે. અને હવે ડોક્ટરનું એવું કહેવું છે કે આ તો એક પ્રક્રિયા છે, દરેક વેસ્ટર્ન ડેરીએ કરવી પડતી હોય છે.